કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે સ્ટાન્ડર્ડ જે 7th છે મેથ્સ 11.2 નું પરિમિતિ અને ક્ષેત્રફળ 11.2 ની અંદર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળનો અભ્યાસ કર્યો. દાખલા નંબર 1 થી 4 સુધી અગાઉના વિડિયોમાં સમજાવેલું છે. દાખલા નંબર 6 લઈએ તો દાખલા નંબર 6 ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની અંદર DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. રિપીટ અગેન ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે અથવા તો જેને વેધ પણ કહી શકાય. તો અહીંયા આગળ DL અને BM છે એ વેધ છે. કોના ઉપરના વેધ છે? તો કે DL જે છે એ AB પર બાજુ AB નો વેધ છે. એવી જ રીતે BM જે છે એ AD પરનો વેધ છે. અહીંયા આગળ તમને ઓલરેડી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 1470 સેન્ટીમીટર સ્ક્વેર. AB બરાબર 35 સેન્ટીમીટર આપ્યું છે. મતલબ કે બેઝ એટલે કે આધાર એ છે 35 સેન્ટીમીટર આપી દીધેલું છે. AD જે છે 49 આપ્યું છે. તો આપણે માત્ર ને માત્ર આ BM અને DL ની લંબાઈ શોધવાની છે. એનો મતલબ એમ કે આપણે બંને વેધની લંબાઈ શોધવાની છે. બંને વેધ કયા કયા? તો કે BM અને DL. હવે અહીંયા આગળ હું લખી શકું. જો હું શું લખીશ? AB બરાબર 35 સેન્ટીમીટર, AD બરાબર 49 સેન્ટીમીટર. બરાબર છે. DL શું છે આપણે ખબર નથી. BM શું છે એ આપણે ખબર નથી, મતલબ કે શોધવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે આપી દીધેલું છે 1470. તો પહેલા સ્ટેપની અંદર આપણે શું શોધવાનો પ્રયત્ન કરશું? તો કે પહેલા સ્ટેપની અંદર હું DL એટલે કે પહેલો વેધ આપણે આને H1 પણ કહી શકીએ. આપણે H1 ફાઇન્ડ આઉટ કરશું. પછી BM છે એ H2. બરાબર છે. વેધ પહેલો વેધ આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો પહેલા સ્ટેપના દાખલાની અંદર હું લખી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. હવે B કોણ છે? તો સૌથી પહેલા આપણે H1 કોનું મેં નામ આપ્યું છે? તો કે DL નું. અને એનો આધાર કોણ છે? આ DL જે છે એ H1 નામ આપ્યું છે. પહેલો વેધ જેને કહી શકાય. DL શોધવાનું છે. AB નું નામ આપ્યું છે. AB છે એ આધાર છે, B છે. બરાબર છે. તો અહીંયા આવું લખી શકીએ કે AB ગુણ્યા DL. હવે AB કેટલા આપ્યા છે? તો કે 35. આ આપણે શોધવાનું છે. DL શોધવાનું છે H. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે 1470. અહીં આપણે લખી નાખીએ 1470. ચાલો. બરાબર છે. આ છે સેમી સ્ક્વેર માં છે. સોરી આપણે વ્યવસ્થિત ઉતારીએ. 1470 સેમી સ્ક્વેર 35 સેમી ગુણ્યા DL એટલે કે H આપણે શોધવાનું છે. DL શોધવાનું છે. હવે હું શું કરીશ? આ H સાથે એટલે કે DL સાથે ગુણાકારના સંબંધમાં છે. બરાબરની આ સાઈડ આવશે અને DL લખવું હોય તો પણ ચાલે. આપણે ફાઇન્ડ આઉટ કરશું ને. DL સાથે આ ગુણાકારના સંબંધમાં છે. બરાબરની પેલી સાઈડ આવશે એટલે ભાગાકારમાં જશે. 1470 ના છેદમાં 35. અહીં આવશે સેમી સ્ક્વેર, અહીં આવશે સેમી બરાબર DL. એક વખત સેમી કેન્સલ થશે. હવે અહીંયા ભાગ આપણે ચલાવશું. ચલો. તો ઘણી વખત એવું પણ થાય કે પાંચે ભાગ ચાલશે. જો પાંચે ભાગ ચાલશે. 5 દુ 10, 5 નવા 45, 5 છ 20. તો અહીંયા સાતે ભાગ ચલાવશું. 7 પછા 35. રિપીટ અગેન. 7 પછા 35 294 બરાબર છે. 294 પંચા 1470. અહીંયા જોઈ શકો છો તમે ભાગાકાર 294 પંચા 1470. 294 મેં ઉપર લખ્યા. બરાબર. 5 વડે એનું આપણે ડિવિઝન કર્યું, ભાગાકાર કર્યો. એઝ ઇટ ઇઝ
7 5 35 એટલે અહીંયા આવ્યા 7. હવે વળી પાછું આપણે ભાગાકાર કરશું કે નો કરશું તો કે 7 ભાગ્યા 294. ચલો 7 ચોક 28, 29 માંથી 28 જાય તો ઉપરથી ઉતરા 4, 7 દુ 14, 0 0. કેટલા આવ્યા તો કે 42. તો 42 સેન્ટીમીટર બરાબર dl. તો dl બરાબર કેટલા મળ્યા તો કે 42 સેન્ટીમીટર, મતલબ કે h1 પેલો જે વેધ છે h1 જેને મેં નામ આપ્યું છે, dl જે છે એ આવ્યા 42 સેન્ટીમીટર. એક વિડિયોમાં જેટલા દાખલા કરાવવામાં આવે બધા જ તમારે CW ની અંદર ઉતારવાના છે. ચલો પહેલા સ્ટેપમાં દાખલો થયો અને હું ઇરેઝ કરી નાખું અને આપણે બીજા આના દાખલાનું બીજું સ્ટેપ શું છે એ સમજશું. ચલો હવે બીજા વિભાગની અંદર પણ શું કરવાનું છે તો કે બીજા વિભાગમાં આપણે H2 કોણ છે તો કે Bm બીજા નંબરનો જે વેધ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા પણ હું આ રીતે લખી સમાંતર બાજુ ચતુષ્કોણનું બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ b ગુણ્યા h. b કોણ છે બેઝ આધાર કોણ છે તેના ઉપર વેધ ડ્રો કરવામાં આવ્યો છે. bm શોધવું છે તો આ ad જે છે એનો આધાર થાય, બરાબર છે. તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેમી સ્ક્વેર લખશું. b કોણ છે તો કે ad છે, બરાબર ad. h કોણ છે તો કે bm છે. આપણે bm એટલે h2 જેને આપણે નામ આપ્યું, બરાબર bm બીજા નંબરનો વેધ આપણે શોધવાનો છે. હવે 1470 સેમી સ્ક્વેર આપણે એમ નામ લખશું. ad એટલે કેટલા છે તો કે 49 સેન્ટીમીટર. bm મારે શોધવાના છે. bm સાથે 49 ગુણાકારના સંબંધમાં બરાબરની આ સાઈડ જશે, ભાગાકારમાં જશે, બરાબર છે. ચલો 1470 49 બરાબર સેમી સ્ક્વેર સેમી, બરાબર છે. અહીંયા bm એમ રહેશે. હવે આપણે 7 વડે અહીંયા ભાગ ચલાવવાનો પ્રયત્ન કરશું, બરાબર છે. તો 1470 તો 7 દુ 14 ઉપરથી ઉતરા 7. રિપીટ અગેન ફરીથી 7 વડે ભાગ ચલાવીશ. હું અહીં 49 ને નીચે જોઉં છું તો 49 નો ભાગ 27 49 ચાલે. 27 તો ઉપર બી હું 7 વડે ડિવિઝન કરું. હું 7 વડે ડિવિઝન કરીને જોઈ લઉં કે અહીંયા ભાગ ચાલે છે કે નહીં. તો 7 દુ 14, બરાબર છે. ઉપરથી ઉતરા 7 7 એકા 7 210. તો 210 ગુણ્યા જો 7 કરવામાં આવે તો 1470 આવે. તો જો કઈ રીતે ભાગ ચલાવશો જોજો. 27 49 210 7 1470. સેમી સેમી એક વાર કેન્સલ થશે એટલે એક જ ભાગ સેમી રહેશે. હવે વળી પાછા 210 ડિવાઇડેડ 7 7 તેરી 21 0 0 આ ઉપર 30 30 સત્તા 210. જો એમને ખબર પડી જાય પણ તમને એક વસ્તુ ભાગાકાર કરીને સમજાવવાથી વધારે આઈડિયા આવે કે કઈ રીતે ભાગાકાર કરવો, કેની સાથે કરવો. ચલો bm બરાબર કેટલા મળ્યા તો કે 30 સેન્ટીમીટર. તો વ્યવસ્થિત રીતે તમારે આ દાખલાને સમજવો પડે. અહીંયા આગળ બે વેધની લંબાઈ આપણે શોધી, બે આધાર આપેલા હતા, સાથે સાથે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી આપેલું હતું. એના ઉપરથી આપણે h1 અને h2 અધરવાઇઝ bm અને dl નું માપ શોધ્યું. દાખલા નંબર 7 ની અંદર ત્રિકોણ ABC માં એક કાટખૂણો છે. અહીંયા મેં ABC ડ્રો કર્યો છે. એક કાટખૂણો છે. AD એ BC ને લંબ છે. AD આ AD જે છે AD જે છે એ વેધ છે. વેધ જે છે BC ને લંબ છે એટલે લંબ છે એટલે એ શું છે વેધ છે. એટલે મેં એક કાટખૂણો ડ્રો કર્યો, બરાબર છે. હવે જો AC બરાબર કેટલા આપ્યા છે તો કે 12 સેન્ટીમીટર, BC 13 સેન્ટીમીટર, AB છે એ 5 સેન્ટીમીટર. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. હવે જ્યારે આપણે રફલી હું આકૃતિ ડ્રો કરું છું, જ્યારે કાટકોણ ત્રિકોણની વાત કરતા હોઈએ, માની લો કે આ કાટકોણ ત્રિકોણ ABC છે. મેં કીધું કે એક કાટખૂણો છે.
અહીંયા આગળ મેં એને આ રીતે ડ્રો કર્યો છે બરાબર ઉલટો. હવે જો કાટકોણ ત્રિકોણમાં આપણે એવું સમજાવેલું હતું કે તેની બે બાજુઓ જ તેનો વેધ થાય. આ છે ઈ કર્ણ છે. જો આ છે ઈ શું છે આપણે ફર્સ્ટ સેમેસ્ટર નું 6th ચેપ્ટર જે છે એકદમ તમે વ્યવસ્થિત સમજી ગયા છો બરાબર છે. આ કર્ણ છે, આ એક કાટખૂણો છે, આ એનો પાયો છે અને એના ઉપર આ લંબ ડ્રો કરવામાં આવેલો છે. તો આ AC જે છે ને ઈ શું થાય તો કે વેધ. હવે AC પાછી શું છે આ કાટકોણ ત્રિકોણની? AC શું છે તો કે બાજુ છે. રિપીટ અગેન ફરીથી થિયરીમાં સમજાવેલું હતું કે કાટકોણ ત્રિકોણની અંદર તેની બાજુઓ જ તેના વેધ થાય બરાબર છે. તો આ પાયો થાય તો આ શું થશે? વેધ. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમને કીધું છે એક કાટખૂણો છે બરાબર છે. તો આ કાટખૂણો હોય, આ કર્ણ હોય તો આ પાયો થશે અને આ જે છે એ વેધ થશે. તો હવે આપણે લખશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું આપણે પહેલા સ્ટેપમાં શું શોધવાનું છે તો કે પહેલા સ્ટેપમાં મારે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યારબાદ મારે AD એટલે આ બીજો જે વેધ છે AD જે કેના ઉપર છે તો કે BC ઉપર ડ્રો કરેલો છે. આ AD વેધ BC ઉપર ડ્રો કરેલો છે તો એની લંબાઈ શોધવાની છે. ઈ બીજા સ્ટેપમાં કરશું. ફર્સ્ટ સ્ટેપની અંદર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધશું તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. હવે આ કાટકોણ ત્રિકોણ છે, એ કાટખૂણો છે બરાબર છે. તો શું થશે તો કે 1/3 પાયો કોણ છે તો કે આ જે છે ઈ પાયો થશે અને જેના ઉપર વેધ ડ્રો કરવામાં આવ્યો છે ઈ 5 સેન્ટીમીટર AD થશે. તો 12 ગુણ્યા 5 બરાબર છે. સેમી સ્ક્વેર ડાયરેક્ટ કરી નાખું. શું કામ સેમી સ્ક્વેર ડાયરેક્ટ કરું? સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર 12 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર સેન્ટીમીટર મલ્ટીપ્લાય સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર. હવે જો અહીંયા આગળ તમે આ 12 છે ઈ પાયો છે, AC જે છે બરાબર આ એક કાટખૂણો છે અને વેધ કોણ છે તો કે AB. જો આખા ત્રિકોણની વાત કરીએ આ AD ને થોડીક વાર માટે ભૂલી જાઓ. થોડીક વાર માટે આપણે AD ને ભૂલી જઈએ તો આ AC છે ઈ પાયો થશે અને આ જે છે આ કાટખૂણો છે આ જે છે 5 સેન્ટીમીટર એનો વેધ થશે. કારણ કે આપણે કીધેલું છે કે કાટકોણ ત્રિકોણમાં તેની બે બાજુઓ જ તેના વેધ થાય. હવે ભાગ ચાલશે. જો 6 દુ 12 6 50 30 સેન્ટીમીટર સ્ક્વેર. આ આવ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે બીજા સ્ટેપની અંદર શું કરવાનું છે તો કે AD ની લંબાઈ શોધવાની છે મારે. AD ની લંબાઈ બરાબર શું BC કેટલા આપ્યા છે? AD કેના ઉપર ડ્રો કરેલું છે તો કે AD જે છે એ BC ઉપર ડ્રો કરેલું છે. તો BC એનો શું થશે તો કે પાયો અને AD શું છે તો કે વેધ. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું તો આપણે એમ લખશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. કેટલું મળ્યું છે તો કે 30 સેન્ટીમીટર સ્ક્વેર 1/2 m નો પાયો કોણ છે કેના ઉપર AD ડ્રો કરવામાં આવ્યું છે? આ AD કેના ઉપર ડ્રો કર્યું છે તો કે BC ઉપર. શું માપ છે તો કે 13 એને ગુણ્યા વેધ કેટલો તો કે AD જે આપણે ખબર નથી. આ બે અહીંયા ભાગાકારમાં છે બરાબરની આ સાઈડ જાય એટલે ગુણાકારમાં જશે એટલે 30 ગુણ્યા 2 આ 13 છે AD સાથે ગુણાકારમાં છે નીચે આવશે એટલે ભાગાકારમાં જશે આ AD. આપણે સેમી એક વાર ઉડાડી દઈશું બરાબર છે. એક વાર કેન્સલ થશે એટલે ખાલી સેમી જ રહેશે. એક વાર સેમી ઉડી જશે એટલે સેમી. હવે તો AD બરાબર શું આવશે તો કે 30 દુ. હવે જો ભાગ અહીંયા ક્યાંય ચાલતા નથી, કઈ જ ભાગ ચાલતા નથી. 30 દુ 60/13 સેન્ટીમીટર. આમાં છે ને આન્સર જે છે એ પોઈન્ટ આગળ ચાલે જ રાખશે એટલે આપણે આ રીતે જ રાખશું 60/13 સેન્ટીમીટર બરાબર છે. બાકી અંદર ભાગ ચાલે 13 ચોક 52 4 પોઈન્ટ સમથિંગ આન્સર આવે. બહુ આગળ ભાગ ચાલે આપણે કઈ જ નહીં. આપણે અહીંયા સ્ટોપ કરી દઈએ 60/13 સેન્ટીમીટર. AD જે વેધ છે એની આપણે લંબાઈ શોધી અહીંયા આગળ. તો દાખલાને તમારે એક દાખલા વ્યવસ્થિત રીતે જ જોઈ લેવાના. શું આપ્યું છે, શું કરવાનું છે એ સ્ટેપ બાય સ્ટેપ આની તમારે વધારે ને વધારે પ્રેક્ટિસ કરવી પડે.
દ્વિ એટલે બે. જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય એને કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ. અહીંયા આગળ ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. AB નું માપ 7.5 છે તો સાથે સાથે AC નું માપ બી 7.5 સેન્ટીમીટર છે. AD જે છે એ વેધ છે કે એના ઉપર ડ્રો કરવામાં આવ્યો છે. AD જે વેધ છે તો કે BC ઉપર. બરાબર છે. તો AD બરાબર કેટલા છે તો કે 6 સેન્ટીમીટર. આપણે અહીં લખી નાખીએ. બરાબર છે. AD બરાબર 6 સેન્ટીમીટર વેધ છે. તેના ઉપર ડ્રો કરવામાં આવેલો છે તો કે BC એનો પાયો છે. BC છે એ કેટલા છે તો તમે જોઈ શકો છો 9 સેન્ટીમીટર છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે પહેલા સ્ટેપની અંદર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધશું. ત્યારબાદ C શિરોબિંદુએથી દોરેલો લંબ એટલે કે વેધ. C શિરોબિંદુએથી દોરેલો લંબ CE જે છે એ કેના ઉપર ડ્રો કરેલો છે તો કે AB ઉપર. તો અહીંયા આગળ CE વેધ જે છે એનો પાયો કોણ થશે તો કે AB થશે. શું માપ આપ્યું છે તો કે 7.5. તો આપણે CE નું માપ CE કેટલા સેન્ટીમીટર થશે એ શોધવાનું છે. તો આ દાખલાની અંદર આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. સાથે સાથે CE જે છે વેધ એનું પણ માપ શોધવાનું છે. તો પહેલા સ્ટેપમાં આપણે શું કરશું તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધશું. અહીંયા આગળ હું લખું તો હું લખી શકું કે AB બરાબર AC બરાબર 7.5 સેન્ટીમીટર જે આપણે આપેલું છે. AD બરાબર કેટલા આપ્યા છે તો AD બરાબર 6 સેન્ટીમીટર આપ્યા છે. મને CE નું માપ શોધવાનું છે. બરાબર છે. સાથે સાથે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ચલો પહેલા સ્ટેપમાં આપણે લખશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/3. હવે જો આપણે અત્યારે જે માપ આપ્યા છે એના આધારે કારણ કે જો CE નું માપ તો ખબર નથી આપણે કોઈ પણ બે બાજુઓ લઈ શકીએ. કઈ રીતે તો કે પાયો કોણ છે તો કે પાયો છે એ BC છે. કેટલા સેન્ટીમીટર છે તો કે 9 સેન્ટીમીટર. તો હું પહેલા તો લઈશ BC. પછી વેધ કેટલો છે તો કે AD. કેના ઉપર ડ્રો કરવામાં આવ્યો છે તો BC. તો હું લઈશ AD. મને જેના માપ ખબર છે એને લઈને રિપીટ મને જેના માપ આપ્યા છે એને લઈને હું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધી લઈશ. તો મને BC નું માપ આપ્યું છે એક વેધ નું માપ આપ્યું છે તેના ઉપર હું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીશ. ત્યારબાદ બીજો જે વેધ મારે શોધવાનો છે CE એ હું શોધીશ. બરાબર છે. તો હવે જો અહીંયા 1/3 BC કેટલા છે તો કે 9. AD કેટલા છે તો કે 6. ચલો 2 તેરી 6. અહીંયા સેમી સ્ક્વેર ડાયરેક્ટ કરી નાખું છું તો કે 9 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર મતલબ કે સેન્ટીમીટર મલ્ટીપ્લાય સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર 2 તેરી 6 9 તેરી 27 સેમી સ્ક્વેર. આ શું આવ્યું તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું મળ્યું તો કે 27 સેન્ટીમીટર સ્ક્વેર. બીજા સ્ટેપની અંદર શું કરશું તો કે બીજા સ્ટેપની અંદર હું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મારી પાસે AB નું માપ છે. મને કોનું માપ જોઈએ છે તો કે CE નું આ વેધનું. બરાબર છે. તો હવે હું લખીશ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર કારણ કે મને CE નું માપ જોઈએ છે. બરાબર છે. CE કેના ઉપર ડ્રો કરેલો છે તો કે AB ઉપર પાયો ગુણ્યા વેધ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે આપેલું છે 27 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/3. ચાલો હવે અહીં આગળ CE માટે આપણે CE શોધવું છે. બરાબર છે. તેના માટેનો પાયો કોણ છે તો કે AB છે. તો હું લખીશ AB. વેધ કોણ છે તો કે CE જે આપણે શોધવો છે. જો અહીંયા આગળ આ બધા જે દાખલાઓ છે એની અંદર તમને કોઈ પણ એક વેધ અને પાયાનું માપ આપ્યું હોય તો તમે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધી શકો અને એના આધારે તમે અન્ય વેધ કે અન્ય આધારનું માપ પણ શોધી શકો. કઈ રીતે તમે જોતા જ રહ્યો છો. બરાબર છે. હવે અહીંયા જો 27 એકમ 1/3 AB કેટલા છે તો કે 7.5. CE ખબર નથી. 7.5 સેન્ટીમીટર. હવે તમે જો આ
આ જે 2 છે એ અહીં આગળ ભાગાકારના સંબંધમાં છે, બરાબરની આ સાઈડ જશે એટલે ગુણાકારના સંબંધમાં જશે અને આ 7.5 છે એ નીચે આવી જશે એટલે કે ભાગાકારમાં આવશે. હવે આપણે અહીં આગળ થોડું ભૂસી નાખીએ, બરાબર છે. હવે હું શું કરીશ જોજો બધા સાઈડ. આ બે આ સાઈડ વયા જશે, એક એક વાર સેમી સેમી કેન્સલ. તો 27 ગુણ્યા 2 ના છેદમાં 7.5 બરાબર c. અહીં આપણે એક વખત લખી નાખીએ સેમી, બરાબર છે. હવે હું શું કરીશ, આ પોઈન્ટ કાઢવા માટે 7.5 નો પોઈન્ટ કાઢવા માટે 10 હું ડાયરેક્ટ ઉપર લખીશ. શું કામ? કે આની નીચે 10 મૂકો તો છેદનો છેદ ક્યાં જાય? આ પોઈન્ટ કાઢવા માટે જો હું છેદમાં 10 લખું તો છેદનો છેદ જાય અંશમાં, તો ડાયરેક્ટ જ હું અંશમાં લખી નાખીશ. તો તમે જો 27 ગુણ્યા 2 ગુણ્યા 10 ના છેદમાં 75 બરાબર CE. હવે તમે આપણે ભાગ ચલાવશું. જો 5 દુ 10 15 પચા 75, 5 દુ 10 15 પચા 75, 9 તેરી 27 અને 5 તેરી 15. હવે જો 9 દુ 18 દુ 36 ના છેદમાં 5 આવશે. આપણે ભૂસતા જઈએ કારણ કે દાખલો ઘણો મોટો છે. 36 ના છેદમાં આપણે આ રીતે લખીએ. ચલો CE બરાબર 36 ના છેદમાં 5 બરાબર 36 ના છેદમાં 5. તો હવે હું શું કરીશ જોજો બધા આ સાઈડ. સેમી ભાગ ચલાવશું. 5 સતા 35 0.1 દુ 10 0 0. તો CE બરાબર કેટલા મળ્યા? તો કે 7.2 ભાગ 4 7.2 સેન્ટીમીટર. અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હતું? માટે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું હતું યાદ કરો જોઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું હમણાં? તો કે 27 સેમી સ્ક્વેર. બરાબર છે, યાદ છે તમને લોકોને? શું મળ્યું હતું? તો કે 27 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે અહીંયા 11.2 જે છે ચેપ્ટર તમારું કમ્પ્લીટ થાય છે. કોઈ પણ એક વેધનું માપ આપ્યું હોય તો એના ઉપરથી વેધનું માપ આપ્યું હોય, બાજુઓનું માપ આપ્યું હોય, મતલબ કે પાયાનું માપ, તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણના ક્ષેત્રફળ ઉપરથી તમે વેધ અને પાયો જે છે એનું માપ શોધી શકો. તો આવી રીતે આપણે એકની અંદર બે દાખલા કેવી રીતે થાય, બરાબર છે. દાખલો ઓછામાં ઓછો 3 માર્ક્સની અંદર પૂછાતો હોય તો તમારે વ્યવસ્થિત રીતે જોવું પડે. વેધ કેની ઉપર ડ્રો કરેલો છે, જેના ઉપર વેધ ડ્રો કરવામાં આવે એને પાયો કહેવાય. તો બધું જોતું રહેવાનું કે કેનું માપ આપ્યું છે, આપણે શું શોધવાનું છે. તો અહીંયા આપણે 11.2 કમ્પ્લીટ કરશું. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ એના વિશેનો અભ્યાસ કરીશું. ચલો આવજો.